એમાં વરસાદની શિકાર હું ધાર્યો છે વાદળો મિલતો નહીં. હાલ લગી વાર કોરું કાઢ્યું અને તરત પાછો વાદળો લાવી દીધો. એટલે તમારા મિલમાં કોઈ બગડે છે? માર તો ઘેર કોઈ તો નહીં હળોય વાયો બગડતું. નહીં તો પછી આટલી બધી હું કાંઈ ચિંતા કરો છો? પણ 100 મહિનાથી વરસાદ ચાલુ છે એટલે ચિંતા તો થાય કે. તમારું હું બગાડ્યું ને? માર તો કોઈ નહીં બગડાયું. તો પછી બેહી રહો કે શાંતિથી. બસ આ કરવું છે તે કરવું છે. એમને કોરું કાઢતો નહીં એટલે જોક ફોન ખાઈને 2 પિચકારીઓ મારવાની, સરકાર બદલી નાખવી છે. પણ ખાટલામાં બેઠા બેઠા બધું બદલાતું છે. વાતો કરવાની એકડી પડ્યા છો મોટી ને મોટી. હું વાત કરી તને હને ખોટું લાગી જાય છે એમ તો કેવું પછી છું. તમારે હું ગાલ ઊંધો નખાઈ જાય છે. હું બોલે તને હને કાઠું પડે છે એમ કેવું તો છું. પછી આમ ખોબો ધરીને વરસાદને રોકી દેવાના ખરા? ઈકણીઓ ગમે તેટલી તાટપત્રીઓ નાખશો તો બંધ થશે? આપણા બોલેથી કોઈ થવાનું નહીં છો માં ખબર કાકા. નહીં થવાનું પણ આ તો તને કેવું છે એમ કેવું. અરે બગડ્યું છે તો હજી મારે બગડ્યું છે. કાર બગડ્યો છે મારો. હું તાને નુકસાન તો મારે છે. કહું તો હું કહું. તારે ચોકન ગાળ બગડ્યો લે. આ પીને અડધો વીઘો વાય 4 પાડ્યો. ચાર પાળીઓ ઘર ના કહેવાય? પેલા તને ખબર નહીં આમ સમાચારમાં જોવું તો ખબર પડે કે ખેડૂતોને કેટલું બધું નુકસાન છે. આમ મફળે જો તો પોણીમ તરસ કઢાયેલી શું માં કાર કાકા બધી કોઈ જઈ બફરીઓની. વાત તમારે તમારી કોઈ નુકસાન નહીં. ઈ 4 પાડ્યો ઘર કોઈ નહીં ઉગી ગયો. ઉગી નહીં જો પણ હાટા એ નેકડીએ નહીં કે અમે બજારમાં જહ ખરો મારો ઘર. કોરું કરશે એટલે વાડી લેવાનું પછી કઢાઈ લેવાનું. બસ કહી દીધું. દુનિયામાં 4 પાડ્યો નુકસાન અહીં દેખાય છે ને બીજા આવે છે બધું દુનિયામાં નહીં દેખાતું નુકસાન. શું માં કાકા ઈવન કોઈ હાલવા જવાન છે? હું કે તમે આપણે વાતો કરીને 4 દાડા છે તડકો કાઢશે એટલે પાછા પંખા વાયરા ઊંઘી દઉં. ખબર ઉનાળાથી વરસાદ ચાલુ એટલે ઘણો નુકસાન છે જ ખેડૂતોને. હા આપણે મોનીએ છીએ છો માં કાકા. મોટા મોટા ખેડૂતોને નુકસાન ખરું મારા જેવા. હા તાર બાપુ મૂર્છનબા મેલીને જા કે 50 વીઘા તે બગડી જતું છે બધું. અમે 1.5 વીઘો જમીન છે એમાં હું બગડી ગયું તારા? એમાં આ ત્રણ- બધું બગડી ગયું કોઈ કહેતું નહીં. એટલે પણ તને કને ચાલુ એસટી માં ચડી દેવાનું એનો કીધું. દોઢ વીઘો જમીન છે ને એમાં મેરા તો 12 પાક વાયા છે. બધો ધોન વાયા છે અને તો એ 4 પાળીઓ ગાળવા આવ્યું છે બસ બીજું શું કર્યું છે? તેમાં મોટી મોટી ફાળેગણ બકવાનું બંધ કર. ઊંઝો રહ્યા ને મને કહેતા કે મૂર્છન મારો એકલો 21 વીઘા વાવ અને ઠેર ઠેર કરો કર અને ઘેર કોઈ ના લાવ. કશું ના પકવી લાવતા. શું માં કાકા એ તો અમાર કરું ને આજનું નહીં. પેઢીઓની પેઢીઓ થઈને પેઢીઓની પેઢીઓ અમાર બધાને ખેતીમાં છત્રીનો ઓકળો છે. લઈ લેમ છે તારે નહીં. નહીં મેળવતો અમાર કાયમથી. એમાં અમને બધી ખબર છે ખેતીમાં તમારે મેળ નહીં આવતું પણ બધાને બુચ મારો આમ જબર મેળ આવે તમારો. એ જીવણિયા કહેવાનો મતલબ ભૂલ્યા. સાચી આ વાત સુધી કરી છો. બધાના બુચ જ મારે છે કા? તારો છે તારે બૂથ મારે મી. અરે ઘણા લઈ જાય છો છેતરી છેતરી અમે પૈસા. દા સોની મની 60 માં વધાઈ ના કૂતરું પાલાય ના. તું જ ભીખ માંગે છે ને. જીવને તારાઈથી તો કદી ના મેર પર હો. આ હજી શું? શોખ ચોમા કદી ના કાકા ક્ષેત્રોય. 25 રૂપિયા ટેકો કર્યો છે મારા ભાઈ મને બંધીમાં. તો તું બંધ થા પૂરો કઈ નાખ્યો ઓમ ના ઓમ કને તી અમે કેટલા ઢગલા કરી નાખ્યા છે મારા ઘેર તમે. સોમા કાકા પાન તો ઘણો તું ખેમા પણ શું ધન જીવ નહીં. તાણે? જો જીવ તો બધું. ઉધી ભરેલું હતું બધું ખાલી કરી નાખ્યું હતી એમ કેવું થાય છે? તમે તમારા ડોહાના કરમ સંડાળ પાક્યા છો પાછળ કશું મેલ્યું નહીં એમ કયો. બધો તને ભમરો કરમચંદા ફેરવી કી લે. તું કરમચંદા કદી પકવ્યું છે હરખું? મને કે છે લ્યો ચોમા કે કાકા ખેતીમાં મેર નહીં મજૂરો કરવો નહીં છો મેર હોય હા તો- હનું પાકા હારું અમે આખા ગામની વાતો કર્યા વગર રવા દ્યો. ખબર છે અને અમોને. મારે કી નુકસાન આવ્યું વરસાદ નું જો કે હા તે 4 પાડીઓ ગાર તો બગડ્યો કે મારે તમે વાયો હોય તાણે તમારે બગડે કે. તામોય મન થાય એવો છે. પણ એ ખબર પડતી નહીં કે શિયાળો છે કે ચોમાહું. ખબર જ પડતી નહીં. ચોમાહું આવી ગયું. શું ચોમાહું આવી ગયું? તાણે શિયાળો જતો રે વચમાંની વરસાદ બંધ થાય તાણે ખબર પડે કે ઋતુની. અમુક ભણા કેટલું નુકસાન કરે છે અરે ખેડૂતોનું. શું કરે કે અત્યારે હાથમાં આવેલો પાક જાય છે બધો. એટલે એકલો નહીં જતો આપડે આખી દુનિયામાં બધાનું બગડે છે. એટલે ચિંતા કરવી પડે બીજું નહીં આપડે. તો વહન તો પાદર વહન શિયાળો બધું હરખું જ હેઠું હોય એવું લાગે છે. હરખું તારા હેડ તું છે અમાર તો કમ્પ્લેટ હેડ હશે. ઈવન તો હરખું જ હેડે કે ઈવન શું પૈસા કમાવા જવું છે પંચાયતમાં મળે એ બધું ખાવાનું. હા એ વાત સાચી એ કે મુસાલ કોનું લઈ લીધું લે જીવણિયા? કોણ આલી દીધા તા? ઓય ઓટલે બેહીને ભાઈ વાતો જ મારી કરો હાલે તમે. વાતો કરવાની વાત નહીં. તમારા ઘર ચલાવવું ને એટલે રમતની વાત છે. હા માર તો ટાયર છે ત્યાં ઘેર પડી હેડી. હેડ જ કા ગામનો સરપંચ બનાવ્યો. ગામનો સરપંચ બન્યા પછી તે હું દાદર માર્યો. એ બનીને બેસી ગયો એ બેસી ગયો. એ ઘરનું ધાબુ ભર્યું બસ બીજું કોઈ નહીં. રોડ બનતો હોય તો રોડ નું કોઈ ઠેકાણું ના હોય. કદી જોવા ના આવવાનું કદી શું થાય છે ખબર ના હોય. ગટર બનતી હોય તો શો ગોડાય છે
શું નખાય છે પેલા એનું કોઈ ઠેકાણું ના હોય પૈસા આવી જાય ને બરા એટલે પછી વળતો કા જોવું પડે ઘેર જો ઘેર. રોડનું એ ઠેકોણું છે ગોમનું એ ઠેકોણું છે પણ તારું ઠેકોણું નહીં. તમારું ઠેકાણું નહીં પેલો ચેક આવ્યો હોય એ લઈને ઘરમાં પહેરી દેવાનું હા રોડ થવો હોય તો થાય ગટર થવી હોય તો થાય આપણું તો થઈ ગયું છે કે એટલે ખેમા કોઈ પંચાયતના પૈસા કોઈ ઘેર નહીં વાપરતા જીવણિયા તમે હા, ગોમો તારા મોમાં ગોમો કેટલા કે વાપરી દાડા જશે? મજૂરી કરવા જાય હેતરમાં અમે બારા નહીં પાવડો ના તમે એકલા જ જોશો ઇનામ ઘર ખેતરમાં. ચાલે છે જોજો ઇનામ નહીં તને દાડો કે સરપંચ બની જતો. ખાવ મંતર શરમ આવે છે કે નહીં આવતી લોકો ચૂંટીને લાયા છે તો કોક તો કરી આલ ફૂટી ને કરશે ખાવામાં હું બજેકી ધારો બીજું મંડ્યો કોઈ છે નહીં. આ બોકરા બેહી લોકોની વાતો કરામાં તારું કર કે પેલા બીજોનું હું કા વિચારે છે અમે તો અમારું ચલાવી દેવું કોઈ તું ચલાવી આલવા આવવાનો નહીં તો પછી બીજોના ઘરની હું કઈ ચિંતા કરે તારું ચલાય કે ચિંતા તો કરીએ જ કે ગોમ વાળો તને સરપંચ બનાવશે તું કોઈ જાતે નહીં બની ગયો હા તે તને હવા જો તો બની જા હવા પૂરો થઈ જાય હું બની ગયો ને એ દાડ તો તને ગોમમાં પટાવાળામાં નહીં રાખું કચરો વાળવાય નહીં રાખું તું અત્યારે શું પટાવાળામાં તારી લાયકાત અમને ખબર છે કેટલી તારી છે લાયકાત શું જાય પેલા વિચાર બીજોનો સપનો જોઈ છે બડી હુકા જોઈ છે બની નહીં જતા તું ખાઈ જોઈ છે એટલે બીજું કોઈ નહીં મજૂરી કરતા જોર આવે છે એટલે બેઠા બેઠા લોકોની વાતો કરવાની ભેગા જોર તો મન આવે છે મન નહીં આવતી અને વાકર હું ગાલો ઊંધી નાખી તાને અમે તો હાલ તો શું કરો? બેઠા ગયા. પાયલા શીશો નવરા કાકા. છીએ. આ 2-4 ચોપડી ફેલ છે એટલે ઈવન બનાવજો ને ઈવન સમજાવજો હું તો ભણેલો ગણેલો છું મને બધી ખબર પૈસા પડે કોમનું છે નહીં તારું ભણેલું અમે તું એ ફેલ જ છે એમાં 4 ચોપડી નહીં ભણ્યો 9 ચોપડી ભણ્યો હું કોઈ પ્રોફેસર છો તમે તો વાત કરી છે તે ખબર જ નહીં પડતી હોય અમને તો. ગોમમાં હું હેડે છે એની તો કોઈ ખબર નહીં એ શું હેડો છે એ ખબર નહીં ને. તું તારી હોર રાખ મારી હોર રાખ ગોમની ખેમા કોણ હોર રાખે તમે 3 જણ મેલ્યા છે ને ગોમમાં એ તમે વર જ રાખો જે થવાનું થઈ જ અમે જાય. તો આખા ગામની હોય રાખીએ છીએ હું કર્યું હું નહીં કર્યું બધી ખબર છે આ તો અમને. જીવન દોડા લક્ષણનું. દાડા ઘેર બિહારી જે હોર રાખજે ઘેર જ બેહેલો છું તારે બેહવાની જરૂર નહીં લોકો- તું શું બેહી છે ને એ પેલા વિચાર મને પંચાયતમાં કાઢવાનું રાજી લે યાર. દીધો. આમાં તું જતો રે એટલું ઓછું છે ગોમમાંથી ના ના શોમા કાકા ઓનું કોઈ કરવું પડશે હા, શું કરવું પડશે હોર રાખશું તો હા કની વાર રાખવાની કની વાર? ફોલ્ટમાં હોય, ફોલ્ટમાં ખાલી આનો ફોલ બધી ખબર છે શું ખબર આ કેમ હું નહીં ખબર ના ના હું કારું દોરું કઈ નાખી મેં બધું અરે કાળું ઘણું કરી કાળું દો. કાળું કરી નાખ્યું, કશું મેલ્યું નહીં પંચાયતમાં. અવળા અવળા લખીને બધું હું કેવું ખેમા તાને આ તો બધા ગોડા છે એટલે આમ થઈ જવાના હોય નાખતો કે તારે ખબર પડી હોત તો કોઈક હોત ના ગમમાં આ તો વેરાની મને ખબર પાર્ટી પડી હોત તું આવ્યું કા બેહીરો હોત. તું આખો નકલી છે સરપંચ અમે જિલ્લા ડેલિગેટમાં ફોર્મ ભર્યા ને તોય વટકે સાથ આવી ગયો અને સભ્યમાં તો લે આવી ગયું તું ડેલિકેટ નો સપના હું કા જોવું છે એટલે મારી વાત નહીં કરતો મારા ભાઈ ખેમાની વાત હા. કરું. હે? અને હોર રાખ, હોર રાખ. તને તો દોડા દાડા બૈરાના હાથના ધોકા ખાતો ના કરી નાખું તો મારું નામ ખેમા મૂર્તન નહીં તું કોઈ એટલા ઓછા છે મારા ખાવા પર અમે ખાઈએ કોઈ જ છે કે આ તો સરપંચ નો હોદ્દો છે ને તારા બહેન એટલા માટે તું આટલો બધો થન ગણી રહ્યો છે ને આટલા બધા કૂદકા મારી રહ્યો છે જે દાડો એ હોદ્દો જતો રહે ને એ દાડો પાવડો અને દાંતેલું લઈ અને ખેતરમાં પોટલા ઉપાડવા જવું પડશે અને આયા છેલ્લા દાડા ખબર છે 4 જ દાડા હારા હા. થોડા જ દાડા. પછી જેટલું વાર નાચવું એટલું નાચી લે ને જેટલું કૂદવું એટલું કૂદી લે તારું પિક્ચર પૂરું છે યાદ રાખજે એટલે તાર બાપા હોદ્દો નહીં આલ્યો મને હા? મારો હેલ્યો છે આ તે એક ગોળમાં- વાળા લઈ લે યાદ રાખજે મારી ખેમાં કોઈ પીપુડી વાગવાની નહીં આ વખત પીપુડી ને મોટો પીપુડો વાગશે આ વખત તો ડીજે વાગશે ગામમાં. હું કેવું ખેમા એ અનુસાર વધારે ઉડે ને હો વધારે કંટાળો ઉડે. આવે. શું ચાલતો નહીં જીવણિયા તું રવા દે બેહી જા અને સરપંચ તમે સરપંચ ખાલી 4 દાડા જ કેવા આવો અને પછી ઉલડી જાઓ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી સાચી વાત છે વાત સોયલો કરવા જ રાખી છે એના સોયલા તમે બે નહીં બેહી રહ્યા એમાં તો પાછળ બેહી રહ્યો હાલ તો એના સોયલા અમે બેહી રહ્યા છીએ પણ પછી તારો વારો આવશે બેહવાનો બેઠો બેઠો વાયલો ખાધે દેજે અને મોશો ઉડાડે દેજે એ જીવણિયાની મૂછો જોઈને જ બેહી રહેવું પડશે ગોમમાં તમારે પેલું પીપળાનું પોન ખરતું હોય ને એટલે નેની નેની કુંપળો હસતી હોય પિંપળ પાન ખરંતી હસતી કુંપળિયા તું જ વીતી મુજ વીત છે ધીરી બાપુડિયા વાહ, ખેમા, વાહ. હું કહેવત કીધી છે કારેંગોનો ફળ છે ભરાતો છે લ્યા વેરાઈ જાય ભૂંડનું સોણ કદી કશા કોમમાં આવ્યું છે લ્યા એ અને ભૂંડ- નેવાનું પાણી કદી મફાળો સડી જાય એ ભૂંડ કાળો તું જ છે તું શું ગમમાં કદી કોઈના મધરા આવ્યો છે કશા કોમમાં નહીં આવ્યો મદ્રા. વાર રાખજે પેલા ગધેડા પહાણ ગોરું બંધ્યા ને એમ તું એવું છે પાછો વાર રાખજે પાટો મેલતો થઈ જાય આ જીવણિયા. ગધેડા જ છે. અત્યારે પાટો મેલ્યા વગર કોમ થાય એવું એ નહીં
બરોબર આલીજ પર જ જતા આવતા અને તું તો યા હારા 4-5 દાડા ને હારા 10 દાડા ને હારા 20 દાડા જે વાયરો ખાવો હોય ખાઈ લે, જેટલું ગામમાં ફરવું હોય એટલું ફરી લે. વાગતા ઢોલે તો વાગતા ઢોલે. હા, વાગતા ઢોલે તો જ્યાં હે ને હજી સુધી પાછા નહીં આયા. આ તે નહીં જો જવા જો દેવાના. તમારો વાગી દે હા. નહીં જવા ગામમાં દેવાના. બેઠા ખાલી પંચાયત કરશે. આ તો નરવા આ છે. આવું કર્યું નહીં કરવાના નહીં. અમુ તમે એવું કરી આ નાખ્યું છે. નરવા વાદે ખોટું માથું ચડાવ્યું છે. જીવણિયા આ બધો કુદકારા મારી રહ્યો છે ને બહુ ના હોય તો એકી ફરતા હેઠો નાખો કે અરે તમે બધા નુઘરા જેવા છો થઈ જો કે કાઠા જે છોમલા હેઠો નાખીને આયા. એ મૂર્ખા એક વખત ચૂંટણીમાં ખેમા મૂર્તનનામાં સિક્કા ઠોકી દો એટલે આપોઆપ ઘર જતો રહે. હા ઈ મેઠો નાખવાની વાત કરું છું લુખા. તારો ટાઈમ આવે છે ને એટલે બદલાઈ જાય છે કેમાં જીવણિયા ખાલી અમારા હંગાત રહ. તારે જે બાજુ તું નમે ને એ બાજુ તું વધારે નમવાનું છે. આ તને કહી દઉં મને ખબર છે મારી મૂસો કોઈ એમને નહીં રાખી. પહેલો કરવા નહીં રાખી. હા, ખેમા. અને આ તને વારા ઘડીએ કે કરે છે તને રીહે નહીં એનો મારી કરતી. છે. ખેમા અમે તો રે ચાલી સા સરપંચ ઉલાળો તો પડશે જ. કોક ટાઈમે કરવું રાખજે. પડશે કોક કરવું પડશે. તમે બે જણા મારા હંગાથી ખભે ખભો મિલાઈ કાયમથી રાખો. હંગાત છું. પછી તો જીવનલાલ લઈ લે. હું બેઠો છું અને જીવણિયા પેલી કહેવત નહીં હા. કે જો સમ તો ધમ. હા હા ખેમા માર ભાઈ એ તારે ખાલી લઈને કચરો વાળવા જઈએ ને તો જીવણિયા ઘર ના વળાય. આખી હાવંડી લઈને જઈએ તો શું હફ લઈને વળાઈ જાય. હા, લઈને ચોખ્ખું. અને આ કાઢીએ તો એકલો છે. આપણે ત્રણ ભેગા થવું ફૂંક મારશું તો ઉડી દે. ઉડી જા. આ જીવણીઓ રે ને એરે પણ આ કોક દાડો ભીખ માગશે હા ઈવાના ખાટલે બેહવાનું ચાલુ કર્યું છે ને એટલે આ જીવણીઓ ખરો ને આ બેના રવાડે ચડ્યો છે ને કોક નવું કરાવશે ગામમાં, કોક નવું કરાવશે, બીજું કોઈ નહીં મોમાં. હા પણ અરે બહુ ઉડે છે ને પણ આનો વારો કોક દાડો તો લેવો જ પડશે નકા આગળ આપણો નરસિયા રહે. વાત સાચી છે. અને આ નરવા બેઠા ખરા ને ગામમાં કોક નું નખો જ કાઢ્યું, બીજું કોઈ નહીં. કોક તો ભણા કરવું જ પડશે. આ કોટો કાઢવો તો પડશે નકા આગળ જતા તારા મોમાના પગમાં જ વાગશે એટલે પાણી પેલા પાર બધવી પડશે. આ ત્રણ ગામના કોટા ખરા ને ગમે ચો કોક નું ભાજી રહ્યું જોતા નહીં. બોલવાનું કે હેડવાનું કે અને કશું જીવણી એમ તો ઠેકોણું છે. કોઈ નક્કી નહીં. શિયા ટાઈમે શિયા ખાટલામાં બેઠો હોય. એનું તો હું ઠેકોણું, એને તો જો બેહાય બધું હરખું જ છે પોગોટ નું ના ઓશંગું. ના ગમે તે કોક વિચારીને જ મેલ્યું છે. હેડ 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 અમુક કામ થઈ જશે. આ ખેમાએ કાલ વાત કરી ને સાચી વાત કરી. હવે તો સરપંચ તો બદલવો તો પડશે. અમો ટેકો તો આલવો જ પડશે ખેમાયો ને ચાલે એવું નહીં. ટેકો આલશે ને તાણે જ આ સરપંચ બદલા. આ જાણે સરપંચની ચૂંટણી આવે ને એટલા મેઠું મેઠું બોલીને વાયકણ ઘેર આવશે કે જીવન હાલજો વોટ આપણા સરપંચ છીએ ગમે તેવું કોમ હશે ને તો કરશું. અને સરપંચ બની જાય એટલે કે તું કોણ ને હું કોણ એટલા પાછા કોમ તો કશું કરતા નહીં આર્યા પાછા. સરપંચ ને શું ને એ સરપંચ એ તમન કહું છું તમન હો પડતા નહીં કહું એવો આયા તો ખરા. શું છે જીવણિયા? ચોકન નેકળ્યા એ તારા પૂછીને નેકરવાના મારે જો નેકરે હોય. છો ના તો નેકળ્યા એટલે બોલાયા. રોટલા બોટલા ખાધા કે નહીં? રોટલા ખવાતા છે એ રોટલા ખવાય કૂતરો. આ જીવન રોટલા ખાય એવો દેખાય છે. તા હું પૂરા કોઈ છે? પૂરા નહીં ચોખ્ખા જીનો શીરો બનાવ્યો તો ડોશીને હાલ જ ખાઈને બેઠો. સાચું કઈ જીવણિયા? ના ખોટું કહું છું? સાચું જ કહું છું. અને મારા ખરું ને ગાલ ટોમેટા જેવા થઈ રહ્યા શીરો ખાઈ ખાઈ નો. સરપંચ તમારા કોઈ શીસરું ખાઈ નહીં પડી ને તો એટલે જીવનલાલ જીમો ભાવ સાચા આખું ભણા ઓછા થોય કે ના થોય મારે 5 કિલો ઘી મંગાવી દેવાનું. અને તમે ખરા કપાસિયા તેલમાં શાક ને બધું વઘારતા છો. આ જીવન કોઈ એ તેલમાં નહીં ખાતો. તાણે ચોખ્ખું મફળીનું સિંગ તેલ લાવે છે તાને ખાય છે હું. જીવન તો સિંગ તેલ. વર્તમાન છે હો. તાને જીવનલાલ ખરા જોતો પાછા ખોયવા નહીં. અરે જો તો ખવાતું છે ખોય તમારા જેવા. આ વાત સાચી જીવન છે ખાયો જીવનલાલ. નહીં. અમે તો પૈસા હોય એવું હેડે જીવનલાલ. અને તમે ખરા ને શીરો બનાવો ને હા. એમાં કશું નાખો ના કાજુ બદામ ને દરાક ને. અને આ જીવન બનાવો ને શીરો એટલે કાજુ બદામ ને દરાક ને બધું નાસીને ખાયો. હે? તાણ એમાં અરે મૂસો ફર ફર કરે છે જી ખાઈ ખાઈ નો. સરપંચ 500 જીતો આ મુશે ચોટી રહ્યો. તાણ એમાં જીવનલાલ બહુ ચળકાટ મારે છો મૂસો તમારી. ભણા તમારે કોઈ તેલમાં શીરો ના ખાવાનો ચોખ્ખા જીમો જ ખાવાનો. જીવણિયા અમે તો તેલમાં નહીં ખાતા કે જીમાં નહીં ખાતા. બનાવતા જ નહીં. અને તમે ગોળનો રવો લાવો તો કેટલા દાડા ચલો. અમારે પણ રીદાળા ચાલે જીવનલાલ. આ જીવનલાલ લાવો ને ગોળનો રવો અઠવાડિયામાં તો પતી જાય. તાણ વગાડીને પીધું હોય તો ખાવામાં કોઈ કસર રાખવાની નહીં. જે ખાવું ને ખાઈ જ લેવાનું. સાચી વાત છે જીવનલાલ. નહીં કાલ દાડા શેરી મરી ગયા તો અરે મરી જઈ તો વાયકણ બધું પડી આ રહે બીજા બધું વાતે. ગોળ ખાય છે ને આ મળતો છે
ગોળ તો કાઠામાં કાઠો મોણનું મજબૂત રાખે લે જીવણિયા. આ તે ગોળનો શીરો બનાવું કોઈ ખોડમાં નહીં બનાવતો આટકો કવાઈ જોય ખબર પડે છે તાણે વાત સાચી છે જીવનલાલની. ખોડ ઓછી ખવાય અને પાછી. ભોણા થોડું જીબવું અને વટથી જીબવાનું કોઈ પડી નહીં મેળવાનું ચીંગુસેરા નહીં કરવાની આપણે ભેગું કરીએ અને પાછળ વાળા વાપરીએ એના કરતા વહેલા વાપરી દેવું સારું બધું જે હોય વાત સાચી છે જીવનલાલ. અને સરપંચ વટથી જ જીવવાનું લાખ કમાવાના નહીં કે લંડન જવાના નહીં વાત અને તો તલે સાચી ને કરી. તલહારે એવું આવ્યું છે અને હું આબાન છે અને આપડા મરી જાવ ને આ 4 નારિયેળ આલસી અને એક ખોપણ ઓઢાઈને મોકલી દે કે જતા રહો વાત એના સાચી છે કરતા વટથી જીવનલાલ. જીવવાનું. 4 જણા ઉપાડી નીકળી જાય ફટ લઈને બાયણામાં. તાણ ખાવામાં દુઃખ નહીં વેઠતા જીવનલાલ એ તો નક્કી થઈ ગયું હા. અરે દુઃખ ના વેઠવાનું હોય મજૂરી આપણે કરીએ હે અને હું કરવા દુઃખ વેઠવું પડે જે ખાવું હોય મનનું ભાઈ ખાઈ લેવાનું ડોશી ના બનાવો તો હાથે બને દઉં શીરો તાણે જીવનલાલ તો આ કારીગર પાવર છે જુઓ. પણ એ શીરાનો જીનો છે. જીનો જીવનલાલ નો હો. તમાર જેવા તેલ ખાતા હોય ને એવું કશું ના આવે જીવનલાલ અમે તો ખાઈએ કે ના ખાઈએ હા એ બધું જવા દો તમે શું નીકળે છો ઓહો જીવનલાલ એ તો ભૂલી જ જાઓ અમે હું કમી નીકળી છીએ તમારી વાતો એવી છે ને તે ભૂલી જ જવાય છે આપણી વાતો એવી પણ જીવનલાલ અમે જે કોમ નીકળીએ છીએ ને એમાં તમારું કોમ નહીં તમારા લાયક કોમ નહીં રે સમ ના તમને ફાયદો થાય એવું કોઈ નહીં જીવનલાલ. સમ ભણા મને ફાયદો થયો નહીં અમે જીવનલાલ ગામમાં નીકળીએ છીએ ને હા. એવો ઘર હોય છે કોઈનો આધાર ના હોય કોઈ ગરીબ હોય એને સરકાર લાભ આલે છે મહિને 10,000 રૂપિયા તેઓના કાગળિયો કરી ફોટો પાડી અને ત્યાં મોકલી દઈએ ને તે મહિને સીધા 10,000 ચાલુ થઈ જાય. ઈઓના ખાતામાં આવી જાય જીવનલાલ. હા, ચોથી. પણ હો. 10,000 કોઈ રૂપિયા જે ગરીબ હોય ને હા, તે સરપંચ હું ગરીબ જ છું કે ચમ. તાણ તું જતી ગરીબ લે સર. ત્રણ દાડે તું શીરો ખોય છે. એ તો સરપંચ હું કહું તમને હાલ જ શીશરી વગાડેલી હતી તે ખાઈને બેઠો તમે હાલ તો- આયા એટલે કહેતો હતો. હાલ તો કહેતા હતા જીવનલાલ 500 જી મૂછે ચોટી રહ્યો છે. ભોણા બદામ અરે નાખું 500 છું. જી મુસે સોપરતો હોય એને ગરીબ કહેવાય લે. સરપંચ એ તો- લોકો અત્યારે ખાવામાં નહીં વાપરતા અને તું મુસે સોપરી ફરે છે. સરપંચ હું વાત કરું યાર લાફા મેલીને ગાળ રાતા રાખું છું તારે પણ શીશરી વાતો વગાડી મોટી મોટી કરતા હતા હાલ જીવનલાલ. ભોણા એ તો વાતો તો કરવી પડે કીધું તાર મોમાન થોડી વાતો કરતી રે ગમો વાતો ના કરી કેટલા પણ જેવું હોય એવું કે હુકા ફેંકવાનું રાખે છે. સરપંચ હું ફેંકવાનું હતું ફેંકી દીધું પણ મારું નામ લખજો કે એ જીવણીયા આ ચૂકલો ગરીબ છે ને તું આ નહીં દેખાતો યાર તમને એટલે ઓમ 7 વીઘા જમીન છે ને ગોબર ડોહાની એ તો સા જમીન પણ કશું પાકતું નહીં ગરીબ જ કહેવાય કા એ વાત તો સાચી કરી પણ પછી? ના વધુ લે હેડ. આ ફોરમમાં સહી કરી દે અને બોર પાન કાર્ડ છે ઓવો આધાર કાર્ડ ઓવો બેંકની ચોપડી ઓવો એની ઝેરોક્ષો જોશી જીવનલાલ હો. પણ આ એક ફર્સ્ટ ક્લાસ જીવનલાલનો ફોટો પાડી હા હા કશો સરપંચ ઇંગ્લિશમાં કરું ગુજરાતીમાં કરું દે. એ મૂર્ખા જે કરતો હોય એ કર કે. ગુજરાતીમાં કરવાનું જીવનલાલ. ભણા મને તો એક સહી આવડતી નહીં અંગૂઠો સાપશું હા, જીવનલાલ ના હોય તો આ બરોબર છે અંગૂઠો પાડજો. બરોબર છે. હોશિયાર તો કરો હો જીવણીઓ. લખી દેજો નામ પાછા મારું હા એ તો હું બીજું કામ કરતો આગળ કરી જઈશ હવે. ના હોય તો ભણા એક ફોટો પાડી દે. જીવનલાલ ફોટો પાડવાનો છે. ડોક્યુમેન્ટ લેતો આય. સરપંચ નાતા આવું નવો લુગડો પહેર દઉં એ મૂર્ખા ગરીબ થવાનું છે નવા ના પહેરવાય જીવનલાલ. ખબર આ તો પડે છે કે બરાબર. નહીં પડતી. એવું કરે છે. મૂસો હરખી કરું કા ઈ અધર નહીં તરાવાની સોનો માનો નેચી રાખ. ગરીબની મૂછો ગરીબ બની જા. હા? અધર હોય મૂછો લે ઘણા મના નેચી કઈ નાખો. બેસી દો ખબર બેસી દો પડવી ના માતા. દો ચોકણ. ભણાઈ ગયો ઊભા તો રહો પણ હજી જોજો. આવ લે કરી પણ. જીવણિયા. ફોટો પર આવું આ રીતના ફોટો પડાય. હા તમે ખબર પડે છે કે નહીં કે કરોડપતિ ના કોઈ ફોટો નહીં પડાવવાનો. તારે ગરીબ થઈ જા. શી રીતના અમારા પૈસા વાળાની એક્ટિંગ સેવી કરતો હતો એ તો આવડે પાછી તો પછી ગરીબ નહીં કર કે. હા હા ભણા કશો વધુ ફોટો પાછ હું ગરીબ દેખાડો હો. આવજો જીવનલાલ હાલો. આજુ આવો. તો સરપંચ કાગળિયો લેતો તો આય. લેતા આવો ડોક્યુમેન્ટ. બેંકની ચોપડીને લાવજો. ચાલુ છે ને ખાતું? ઓવા ઓવા પાછા. જીવન લે સરપંચ આજુ સરપંચ કમ્પ્લેટ હા કમ્પ્લીટ જીવન. હા સરપંચ શું આજે પૈસા જાણ હશી એ બુદ્ધિ વગરના મૂર્ખા હજી તો કાગળિયો તો હોય છે લે. હજી જાહેર પૈસા આવી ગયા. જીવનલાલ. ખબર નહીં પડતી. પેલા પૈસા આવી જાય કાગળિયો આલો ને તરત જ. ભણા સરપંચ કશો રાખ કે શાંતિ રાખ કે. કેટલા દાડે આવશે 1 મહિના આવશે. 1 મહિનો ઓવા કશો વધુ નહીં સારું અને સરપંચ ચિંતા ના કરતા આવતી ચૂંટણીમાં તમે જ સરપંચ હશો
આ ખેમલું બેમલું ના ચાલુ ગોમો સરપંચ તો આવો મળે જો કા ગરીબોનું વિચાર જોયું મારે 10,000 રૂપિયા મહિના આવશે આવી રીતના બધા ગરીબ હશે ને ગોમો ઈવન બધાને 10,000 રૂપિયા આવશે એટલે સરપંચ તો આવો જ મળે જો તમે ચિંતા ના કરતા વોટ તો તમારી બાજુ જશે આપણો અરે આખા મહેલાનો ચિંતા ના કરતા આ જીવન મુસાર છે તમારા હંગાજી આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી વોટ તો તમારે જ આવશે ચિંતા ના કરતા હો આપણો મહિના 10,000 રૂપિયા આવે ને એની વાટ જોવાની છે હા શાંતિ થઈ જાય પેલા બકી નાખ્યું જીમો ખાઉં છું શીરો ને એ બધું પણ આ બકવાનું નતું કશું હતું પણ સરપંચે કામ તો કર્યું કે આપણે 10,000 રૂપિયા મહિના આવીએ હા જીવણીયા જો બુદ્ધિશાળી કોઈ નહીં હો તાબાના વાતાવરણ જુદા રાખે તો જીવણીઓ ખરા ને આપણા ગામમાં હોશિયારમાં હોશિયાર હોય ને તો જીવન મુસાળ. બુદ્ધિ દિન બાપુ મિલી ગયા છે હાથ કોરું હાલી દે ને તો પેલો શોભો કાકો કીધું ને 4 પાળીઓ એ 4 પાળીઓ ગાર વાઢી નાખું કોક કરીને અઠવાડિયું તો ટૂંકું થાય કે અમુક ગામમાં કોઈ ક્ષેત્રો એવા રહ્યા નહીં પાછા બધાને ખબર પડી જાય છે કે પર હાથ બંધ નહીં થવાનો ખેમા ચોમાવું છે. શું ખબર પડી રહી શા આયા તમે ના આવીએ શા માં એમ કોમ આવ્યા છે ખેમા બેહો આ એટલે ખેમા મોટરનો પટી જાય તો કે હું અમે કોઈ બદલતો નહીં ને એના સા એ સરપંચ કેવા હું માંગો છો પટી જશો એટલે આ લુગડો બદલતા નહીં નો મતલબ એવો નહીં કે પટી ગયા છીએ એ તો આ વરહાત ના લીધા હુકાતો નહીં ની મો 10 ડોલ લાઈન કરવા મેલ્યો છે હા. તાણ જી. અરે એ પાછું જેવું તેવું નહીં પેન્ટ ને પેલો કોટ હા? છૂટ કહેવાય કે શું કહેવાય એ રીએ 2 ડોલ તો શેરવાની છે એ તો લગન પ્રસંગમાં અને ગામમાં કોઈક હારો હોશિયાર હોય ને એ દાડો ખેમા મૂર્તન પહેરીને નીકળજી શેઠ જેવા લાગશે શેઠ અમે ફેંકવાનું પડી મેલ્ક આ લેગો કંટાળી જશે અને સૂટબૂટ ની વાતો કરે છે સરપંચ હાથીના વતાબાના જુદા હોય ને ચાબબાના જુદા હોય આ શેતીનો લુગડો છે તો શેતી જેવો જ લાગે વૈકણ્યો કને વટપાણી બતાવવાનો છે એટલે તું હાથી હે હાથી થી અધિક છું અરે હાથી જીવતો હોય ને એટલે લાખનો હોય અને મરી જાય ને એટલે 1.5 લાખનો થાય અને તારા લેગણ છે ડબલ થવાના એ ખેમા મૂર્તન જીવે છે ને તાર સુધી 10 લાખનો છે અને મરશે ને તાર કરોડનો છે ગણે એમ થાકશો ખેમો કરોડપતિ એક ઓટો મારું ગુદામાં બંડલ લઈને પાછો આવું એવો માણસ છું કે જેવો તેવો માણસ નહીં યાર તમારા જેવા સરપંચો તો 4 જણા હું મજૂરી રાખું મારા હજી તમારે મારી ખબર નહીં આ વાળે તો પાવરો લઈને બીજા નહીં જતો મજૂરી એ તો કોમ કરીએ લોકોને હતાબાનું જુદું ને તાબબાનું જુદું એવું છે મારા પાસે તો થેકી હોય તો શું ખેમા એમ મારા પાસે પૈસા અડધું ગોમ ખરીદી લો તાણે ભેગા કર્યા છે ખેમા આ તો લોકોને બતાવતો નહીં હજી લેગો લાવ્યો નહીં કે આખું ગમ ખરીદી લઉં ખેમા કેટલા પૈસા ભેગા કર્યા છે એ બધું તમારે ધોની નું કરવું છે અમારે તમને કોઈ બતાવવાની જરૂર એ નહીં લેવા નહીં અમારે ખેમા. પાસે છે અમને ખબર છે અમારે છે લોકોને બતાવવાનું આવે છે મેલ્યો ફરે છે ને પૈસા તો બનાવ્યા જશે હો સરપંચ આ ચેઠિયા લોકો એવા જ હોય ગંધાતા રહેતા હોય પણ ઘરમાં તિજોરી ભરેલી હોય એ મારે ગમમાં એવું તને છે. કોઈ ના પકે ખેમા કોઈની તાકાત નહીં પકવાની ખેમા પૈસા વાળો થાય ફાટલ લુગરું પહેરો હો. હા સમજી જા સમજી મહિનામાં ગયો. બે ઠીકડો મારીને ફરવાનું વાત એટલે સાચી. કોઈનું ધોન થાય જ નહીં એ બધી વાત પડી મેલો તમે વાયકન શા માં હતા અને આવું મેઠું મેઠું બોલી અને તમે ખેમાની ગત દોણી દો છો અને તમે જ એકલા એવા છો જેના વાતની ખબર છે ખેમા તારી વાતોમાં તો ભૂ કોમ આવ્યો તો ને એ ભૂલી ગયો એ બહી નાખો ફટાફટ ખેમા જો બધા મેલ્લા ફરીને આવ્યો બીજા મેલ્લા વાળા પડતા મેલો મારા મેલ્લાની વાત કરો શું છે પણ ખેમા બીજોનું કોમ થાય એવું ને પણ તારું કોમ થાય એવું નહીં મારું ઓહો ચમ ખેમા તારા મેલામાં હું તપાસ કરવા આવ્યો છું કે કોઈ ગરીબ હોય યુવાનો જોઈ આ ગરીબો શું કરવા તમારે સરકારને એ સ્કીમ આલી છે તે મહિના 10,000 રૂપિયા એવાના ખાતામાં નાખવાના ગરીબ હોય નહીં ખેમા. શું વાત કરો એટલે છો એ તપાસ કરવા હું આવ્યો છું એમાં મારું હા, તું શું ગરીબ છું આમ હાલ તો કેતો હતો ખેમા ઘણા પૈસા છે. એ સરપંચ એ તો હું થૂક ઉડાડતો હતો યાર ખાલી ગપ્પા મારતો હતો ના ના, ખેમા ખેમા. આ લુગડો ઘરમાં એક હારું એક જબ્બુએ નહીં મારે એ લે 6 મહિનાથી સરપંચ આના આ પહેર્યો છે એટલે આ લુગડો ખરો ને મારા આગળ હાથ જોડે છે કે ખેમલા અમુ છોડી દે તમે મને જાણે ભાળો. સૂટ ને બૂટ ઘરમાં પડ્યો હોય એ ને. તો ખાલી ગપ્પા મારતો હતો. હાલ તો કેતો હતો ખેમા. મારા બતાવવાના ચાપવાના જુદા છે મને ખબર પડી નહીં છે હવે ખેમા. થોડી જો તીજોરી જ નહીં તો પૈસા બધા થયો ઓટો માર્યા. હા, અમે થોડી પૂરા જાય. ભરેલા છે પૂરા માં કોઈ નહીં જાણું તો તાન તમે આરા લુગડો માં જ નહીં પાડતા આ એક જબ્બો અને એક લેગો છે આ એ જ પહેરી છેલ્લા 6 મહિનાથી ફરું છું સરપંચ મારા પાસે કશું નથી ના, ખાલી ના, હાલ તો બતાવતો હતો. કેનો માલ ઘણો બધો ભેગો કર્યો હોય ને તીજોરું તૈનામાં લઈને મેલું હે અને હું આ તો કશું નહીં શાંતિથી શક્તિ લોકોના ઉછી પાછીના લોકોના બૂચ મારીને ઘર ચલવું છું અડધું ઘર તો મારું શોમો કાકો ચલવું છે યાર એટલે ખેમા હાથું બોલે હે આ શું કહું છું ભગવાનની શોગન ભાઈ ખોટું બોલતો હોય જો તો. ખેમા તું મને ક્ષેત્રે તો ચાલે બાકી સરકારને ના ક્ષેત્રાય હો સરકાર આઈને જોઈ લે ને મારા ઘરમાં
છો ના છે સરકાર જોવા એ નહીં ના આવે. આવે. તો તમે જોઈ લેજો અછી તો દેખાવ તો ખરા કે હું તો ખાલી ગપ્પો મારતો હતો કીધું કોઈ કઈ સરપંચ ને ગમો મારી વાતો કરી છે કેમ મારો બૂચ ના વાગી દે હા સરપંચ આવું જા પણ દઈ આવજે દઈ જા અમે નહીં હોય હવે ખેમા હું પાસે. આજથી કમ્પ્લેટ કરીને આલું કોઈ તપાસ કરવા તો ખેમા તો કરોડપતિ છે તો મારા તો બૂચ વાગી જાય કે ઈવણિયા ના ઈથી ખાટી છાશ લાઈન પીવું છું હા? તાણ ખીચડી ને છાશની શું મેળાવા તો પછી ભેગું ખેમા- કરીને ખાઉં છું તો વાતો કા મોટી મોટી કરે તો છે તો મને એવું લાગે છે ખેમા તમારા મહેલામાં ગરીબ તું છે. હું જ છું પેલા મારા ઘેરથી શરૂઆત કરો હા, વાત તો સાચી કરી હો આધાર કાર્ડ છે સર પાન કાર્ડ એ છે બેંકની ચોપડી એ છે પણ ખાલી છે માં કોઈ નહીં પચ્યું માઇનસ માં 20 રૂપિયા બોલું છે આ તો ખા ખેમા જે પૂછીએ જવાબ આલક એ બધું લેતો આ તારો એક ફર્સ્ટ ક્લાસ ફોટો પાડીને મોકલી દઈએ ત્યાં પેલા સહી કરાવી દો ફોર્મ એટલે એક મહિના તારા ખાતામાં 10,000 રૂપિયા આવી જશે તેમાં બોલ જોવું પડશે તારે સિયા કાગળિયામાં સહી કરવાની છે જોઈ લેજો જોઈ લો સૌથી ગરીબ નું ગરીબ નેતી કક્ષાનો નિમો કરાવો 10 થી વધારે પાસ થતા હોય એમાં. એટલે 10 જ આવે છે ખેમા પણ હાલત ખરાબ છે એટલે કઉ છું કદી આટલો સહી ખેમા બસ બરોબર બરોબર છે ને બરોબર અમે ફોટો પાડવાનો છે ખેમાનો એક ખારો ફોટો પાડી દે ખેમાનો ખેમાનો. ફોટો પાડ દો અને પેલા તારે કીધો ને કાગળિયો એની ચારો લેતો આય. લે તો પેલા કાગળિયો આલી દો હા, લે. નહીં કાગળિયામાં આગા પાછા ના થવાય આ તો ભણા ગામમાં ગરીબ ખેમ જ નીકળ્યો હો અને વાતો મોટી મોટી કરાતા ખેમો એ ખાલી કેટલા રે ઉતાવળ કરજે આખું ગામ ફરવાનું છે મારે સરપંચ ખોરતા તો વાત થાય કે મારે હા સરસ કામ કર્યું હો ખેમાથી આ જોજો ઘરમાં કોઈ મેળવાના નહીં હારી જગ્યા ઠેલોમાં પડી રહી છે ત્યાં રખોલી આવી થઈ જાય પણ ખેમા એક ફાઇલ લાવી દે કાગળ એમાં ભરાઈ દેવાનો આ 10,000 આવશે ને એમાંથી બધું લઈ ખેમા કમ્પ્લીટ બેસે આવું કર્યું ફોટો પડાવું છું મૂર્ખા ગરીબ કીધું છે કોઈ કરોડપતિ નહીં કીધું તું એ શાહરુખ ખાન ના ગોળી આમ કરી પર આવજે રમેશ મહેતા ના ગોળી પર ફોટો ગરીબ ખબર છે જોયું હે પિક્ચર બસ ખેમા કમ્પ્લીટ હા તો નહીં હા આવી ગયો ખેમાડો કમ્પ્લીટ કમ્પ્લીટ જોઈ લે આ ફોટો જોઉં ને સરપંચ જોઈ લે પેલા મને કોઈ કણ પાસ કરી ગઈ હોય આ દવા જો જોઈ લે પેલા ખેમા ફોટો આવી ગયો હું પાસ કરાવું કે તું સરપંચ કરાવું છું હું પાસ કરાવો છો સરપંચ કરાવું છું હું નહીં કશું કરતો મને નવાઈ લાગે 3 જણા ભેગા થયા છો તમે શોમા કાકા આપણા ગામમાં નવી સ્કીમ આવી છે પંચાયતમાં સરકારને બહાર પાડી છે હોવે અને સ્કીમ ગરીબ હોય ગરીબ એને મહિને 10,000 રૂપિયા મળે શું વાત કહી ફોર્મ ભરી દીધું કાગળિયો આલી દીધો સહી કરી દીધી બધું કમ્પ્લીટ પાક્કું કરી નાખ્યું શોમા કાકા આયા ઓમ ઓમ રમતા મહિનો આખો નીકળી જાય પૈસા ખર્ચ્યું તો ખબર ય નહીં પડે એટલે તું ગરીબ છે સમ તું તો સરપંચ બનવાની વાતો કરતો ને ધારાસભ્ય બનવાની વાતો કરતો હતો એ શોમા કાકા એ તો બધા તમે બધા ખરા ને મને ધક્કો મિલીને આગળ કરો છો એ ના 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 સરપંચ હો, આ બધી ખોટી વાતો છે આ બધા પહાડ જઈને ચડાવો દાદા મને સરપંચ બનાવવાનું પણ ખેમા જો આ તારું ફોર્મ ભર્યું ને અને આવો અરજી આલે તો બુચકનો વાગી જાય મારું હારું થાય છે તમને જેમ નહીં ગમતું તમારા બાપને હાલવાના છે 10,000 રૂપિયા મને પૂંજાને હાલવાના છે તું શું ગરીબ છે પણ તમારે શું બધી માથાકૂટો કરવાની ગરીબ આવે છું તો હું શું મારા ઘરમાં પૈસા આવે તમને નહીં ગમતું નહીં ગમતું એમાં ગરીબ છું તો હું શું મને લાભ મારવો જોવે ને શોમા કાકા હું તો કહું છું બોલ્યા વગર તમે ફોર્મ ભરજો કે તમારે 10 આવશે તમને હું હતો છે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એ સરપંચ મારે ફોર્મ ભરી દો આ જો ગરીબ મારે આગળ પાછળ કોઈ નહીં યાર આગળ પાછળ કોઈ નહીં પણ જમીનની પાટી પાટ્યો નહીં અમે એ હું હાલોટવાની માં બધી મેલેલી છે મેં ભંટ થોય છે નવરા શું કરવાના કયો એ ખેમા આવું ખોટું ના થાય આવું ખોટું ના થાય મારી વાત સાંભળો કે બિચારા મારા ઘેર ખાવા આવે છે કેટલી ગરીબી છે કયો ફરી દો એક ટાઈમ ખાવાનું તમારે સારું તો હે ફરી દો હા તું તમારે શું કર ના લો ખેમા જો પછી કોઈ અરજી બરજી ના હાલતા કોઈ ના હાલે શું હાલે છે અરજી હું જોઉં છું આગુ પાછું ના થવું જોઈએ ખેમા અમુક તું અરજી નહીં હાલું તો હું કવા આલુ અરજી તો શું જ ગરીબ હા છો કાકો ગરીબ છું મને આલુ અરજી તો સમજીને કામ કરજો પાછા જો આ તો મને કીધું બાપરો એક કામ કરો 10,000 આવે ને એમાંથી પોત તમારા અને પોત મારા હા લે ખાવા નહીં આવતા મારા ઘેર કરિયાણાના અને જો હાલ વાત ના પાડી દો હાલ અરજી કરી દઉં તમારું નહીં રદ ના થાય. ના ના બરોબર છે ને પેલા બંધાઈ દો હાલ છો કે નહીં હાલો આલે એ સરપંચ ભરી દો બિચારો ભરી દો એમાં મને ગરીબ દેખાતો જ નહીં માણસ તમને એવું દેખાય છે
આ જબ્બો, આ લેગો, આ ટોપી અને આ બૂટ નવા લાગે છે ને તમને? હું વાત કરું, આપણા ગામમાં કાલ ડોહોબા નતા મરી ગયા? ઓવા ઈવાના મોહણો મેલ્યા હતા ને, એ લાઈન પહેરાયા છે. તમે ના કહેતા હો, પણ આ મુખ ખુશ રાખવા માટે અચ્છા લાઈન. કોઈ વણો ના, આ પેલા મરી ગયા તા ઈવાનો. કોઈ વણો બધું ઈવાનું છે. આ તો ઈ તમે કહેતા ના પણ કાઢી નાખ્યો. આ ઈવાન ખુશ રાખ. પાટીઓ બધી મેલી દીધેલી છે ગીરવા. કોઈ નહીં, બધી રીતના પટી જતા. તો ખાલી લાફા મેલી અને ગાલ રાતા રાખું છું. હાલ ખાવા નતું મળ્યું ને, તે છાશની થેલી અને એક પેકેટ 5 રૂપિયાના ગોઠિયા ખાઈ નાખી રાત કાઢી છે. હમ નહીં આના જેવો ગરીબ કોણ કોઈ શક્યો? પણ મારું ભરી દો કે હું ગરીબ છું. સારું હેર આધાર કાર્ડ હશે ને આધાર કાર્ડ છે ને? સર મારું ઓલું ચાલશે? ના ના, ખેમા ખેમા. તારા ખાતામાં જોય બીજું ઓ, પાન કાર્ડ. વેચી રહું મારા ખાતામાં. કાકા આધાર કાર્ડ ની હા, જરૂર, આવરો ને? પાન કાર્ડ ની પાન જરૂર કાર્ડ છે. અને ફોટો. બેંક ની ચોપડી ની જરૂર. આ ત્રણ વસ્તુ છે કે એમાં નહીં એમાં કઈ સર બેંકની ચોપડી સર. બેંકનું ને ચોપડી નહીં, મારી આલ લે. એ તો મોયદા શીખ. સહી કરી દેજે ઉભો તારે જોજો ખેમાનો ડોક્યુમેન્ટ એ રહ્યું. એ રહ્યું બરોબર. આય હા કરે તો કે બોલ્યા વગર થના મના. હાય હા તો કરું મહિના છું. 10,000 રૂપિયા કોણ તમારો બાપો આલા છે? વાત કરો તો હેલો શોભા કાકા. ઓમાં કરી દે સહી હેર તારું એ ફોર્મ પડી કાઢું જો ખેમા સહી કર. આ જોજે ખેમા આ ગરીબ છે જોને પેલો પ્રોફેસર સહી કરી હોય ને ઇંગ્લિશમાં એવી તો સહી કરી હે પણ કયો તો ખરા કે ગુજરાતી તમે તાણ ઉકા આટલી બધી હોશિયારી મારો છો, પણ સોના મોના 3 અક્ષરમાં કરી દીધી હોય તો પેલાને શું ખબર પડે કે ગરીબ છે કે તાલેબર છે? એ જો, ખેમા તમે મને ભરાવો ના ના બનાવીએ. પેલા ઠા કરી દો, પછી ચોંભાઈ નો 100 કરી દો અને પુંદા ભરો પૂ કરી દો. આ તો જો સાહેબ ખબર પડે અત્યારે તો ગરીબ છે કે તાલેબર છે. સાચી કરી ખેમા તો સાહેબો છે હોય છે તારે? ખાલી સાહેબ પર ખાવ પડી જાય કે આ માણસ ગરીબ છે કે કરોડપતિ છે એના ઉપરથી રે અંદાજ લગાવી દી કે આ ભણેલો ગણેલો છે તો મને કમાતા આવડે. ખબર છે ફોટો ને પડતી? પાડવાનો છો બેહો. અસલ ફોટો પડાઈ જાવ મસ્ત. હું તો વળી કીધું ખેમા આપણા ગામમાં કોઈ ગરીબ નહીં પણ કેટલા ગરીબ ને આખું ગામ જ આપણું ગરીબ છે. કમ્પ્લીટ થઈ જા. ફોટો પાડવાનો. શેમાં પાણી લાગજે મોઢા ઉપર જો થોડી હા હા કશો વાંધો નહીં, પી લ્યો. લે આવું કરું ખેમા જોનમાં જવાન છે તે તૈયાર થઈ ગયા. ફોટો નહીં પર લોકોના માજે લાયેલો લુગડો પહેલો છો અને પાછા મોઢું મોઢું ધોઈને તૈયાર થઈ ગયા. શરમ આપી દો તમે. દૂર લગાડો, દૂર લગાડો, મોઢા દૂર લગાડો. ગરીબ આવો હોય ચોખ્ખા મોઢા વાળો. વાત બસ બાલ ફેદી કાઢો. ચાલો બધું મોઢું મોઢું ફેદી નાખો. કમ્પ્લેટ લાગુ છો કે હાલ હેતરમાંથી આવ્યા છે ને ફોટો પાડ્યો છે. આ મોટું છો તો પેલા કહેતા ને તમને જેવી ખબર નહીં પડતી. દેખો બેહી જાઓ. શોભા કાકા તૈયાર? એ ભણા પર ખેમા જોક જોજે ખેમા. જોને પેલા રાજા ના બેઠા હોય પરચા જોને ના હોય ઉભી રહી હોય કંટાળ્યો તો મારી જીભ કહી જાય. ખબર છે ને નહીં પડતી ને તમે ભૂઈ બેહો, ભૂઈ બેહો. રાસ્તામાં બેહીને ફોટો ના પડાવાય ઓમ ઓમ ઊભા પગે બેહો. કોમ ગરીબ લાગો એમ. ઓમ ઓમ હાથ કરો. ના હોય તો વાટકો લેતો હોય લઈને બેહું આમ કરીને ફોટામાં બતાવવાનો નહીં ને કે છપ્પણીઓ હાલો. શોભા બેહો, કાકા એકદમ. મોડું થાય સરખા બેહો કે. ફોટો પાડવાનો સરખો બેસ સરખો બેસ ગરીબ હોય અને કા? મોઢું આમ થોડું ઉતરી જેલું કર કે હું કેટલો હરખો બેહું ઊભા થો, ઊભા થો. શરમ આપી દો, શરમ તમને. કલાક સુધી મારે ના શીખવાડવાનું હોય. ઓમે નેટ નેટ ઓછો અડધી ખુલતી હોય ને એવું. ખેમા કમ્પ્લીટ છે કારીગરો બધી વાતે હો. પાડે બોના હા, બરોબર છે કમ્પ્લીટ. બરોબર. ચાલશે ભણા આઈ જાઓ. કાકા છે ને તો મારા મોરી તમારા આવ્યો ને પાછળ. કમ્પ્લીટ બોના કમ્પ્લીટ આઈ જાઓ. સરપંચ આ બધું કમ્પ્લીટ કરાવી દેજો હો, પાંડે. થઈ જશે કેમાં હા. ચિંતા કરશો મહિના પછી તમારા ખાતામાં પૈસા ચાલુ મહિનાથી મહિનાથી કશો આ વાંધો કાગળિયો પહોંચ્યા નહીં તો આગળ એક વખત- સાહેબ ને સહી કરી નહીં કે તમારા ખાતામાં ચાલુ ખૂબ ખૂબ આભાર તમારો. એક વખત આવશી હા, ચાલુ જ હાજી. શોભા કાકા જીવશો 14 તો સરપંચ સાહેબ, તમે આ જીવન હો તમારે જેવો સારું કરવા વાળો માણસ ગામમાં સાકું દીધો. આને સારું કહેવાય શાંતિથી અમે મજૂરી કરો અમે તમે કોઈ ગરીબ નહીં કરોડપતિ થઈ જાય એમ સમજજો 10,000 રૂપિયા લે મહિના ઓછા ના કહેવાય એ બાર અહીંથી આવે 1,20,000 રૂપિયા થયા. હા. તાહને પાછું 1,20,000 1,20,000 મારા, બે ગણા. 1,20,000 તમારા 2,40,000 કેટલા થયા? 50,000 નું કરિયાણું થાય ને તોય પૈસા વધે. નહીં મજૂરી કરવાની શું જરૂર છે અમને? શોમા કાકા આ તો ખાલી વતાવવાનું. મારા એટલા તો ચાલી રહ્યો એટલા નહીં પોતમાં નાખી દા સર દો અડધો મારો ભાગ છે ને કે હું પેલી ઠોકી દો એ કર્યો પર રાખજો. આ તમને કહી દઉં. ખાવાના જ ને હા તે મારા ઘેર આવજો ખાવા છો ના પાડી. કશો વાંધો નહીં શોમા કાકા બસ પણ તો બચ્ચી કા ચોખા જબરું કોમ ના કર્યું. ગમે તેમ ઊંચે ઊંચે ખાધે જઈએ તો કોઈ ચિંતા ખરી. અને શોમા કાકા સરકારની ત્યાં બેઠે બેઠી છે ખબર પડશે કે આરો ગરીબ છે કે આરો તવંગર છે. એની શું ખબર પડવાની કે સોમાકા પાન કેટલી જમીન છે હા સમજી ગયા. લાભ લીધે રાખવાનું બોલ્યા વગર. ના હોય ને હે, તો સરપંચ હું તો કે વાના હોરે બરોબર છે શું કરવા હું નહીં દેખાતો સરપંચ? એટલે પણ એ સ્કીમો આવે છે ને એ હું હેલા સ્કીમો
એની ચિંતા તમે કરશો ને એના ઘર ના લખે પૈસા હા ના. તાણ પછી ઓનાથી હારી સ્કીમ લાવી આલ્યો 1 મહિને વિહાવ ને એવી લાવી આલ્યો એક વખત સરપંચ બનાવો મને આ તો ખાલી એના પહાણ કોમ કરાવી દેવાનું બરાબર. પથરા ને તો જે ઓગળી નીકળી જાય ને એ પછી છૂટા ખેમા હા ના હોય ને તો 1 લાખની તું સગવડ કર. કેમ અને મારા પાસે છોકરા લાગશે કરી દે સગવડ, હું ગાડી લાવી દઉં. હપ્તોની ચિંતા નહીં કરવાની. સરકાર પર છે મહિના 10. એક કામ કરો કે હા. લાખ તમે કાઢી દો હપ્તા હું ભરે બરોબર ને પણ મારા પાસે શું છે હાલ? તો મારા પાસે શું છે તાર એક કામ કરો સરકારના બધા ભેગા થવા દો લાખ થાય ને એટલે પછી ગાડી લેવી લાવી તો સજ ગાડી. આ એસી વાળી લાવું સરપંચ શાનનું એ સપનું છે. મારા પહાડ રહેશો ને તો બધું પૂરું થઈ જાય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એક કામ કરો હા. હા તો ગાડી હું લાવું હપ્તા તમારે ભરવાના કરિયાણું કોણ લાવશે? કરિયાણું હું લાવી દો ને તો હપ્તા હું ભરે બરોબર છે તો સોરાઈ દઈએ.